માળિયાહાટીના આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ભાજપ પરિવારે કરી ઉજવણી। તારીખ 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે સમગ્ર ભારત ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે માળિયાહાટીનામાં પણ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં માંગરોળ માળિયા વિસ્તારમાં માળિયાહાટીનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે। મોટી સંખ્યામાં માળિયાહાટીના અને માંગરોળ તાલુકાના ભાજપના આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી। આવનારી લોકસભાની ચૂંટણી 5 લાખ મતોથી જૂનાગઢ બેઠક જીતે એવી આશા બધાએ વ્યક્ત કરી છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ હાજરી આપી હતી। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ, તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। નમસ્કાર। આજરોજ
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હમણાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી સન્માનનીય મોદી સાહેબે યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓને જે પ્રથમ વખત મતદાતા છે, પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે, તેમને પૂરા ભારતની અંદર લગભગ 5000 જગ્યાએ અને ગુજરાતની અંદર લગભગ 364 જગ્યાએ આ યુવાઓને સંબોધન કર્યું છે. એ પૈકીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા યુવા મોરચા દ્વારા લગભગ 8 જગ્યાએ આ નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું. એના ભાગરૂપે આજે માળિયા માંગરોળ વિધાનસભાની અંદર માળિયા મુકામે સન્માનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયાની ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એની ઉપસ્થિતિમાં આજે વિશાળ યુવા મોરચાનું સંમેલન અહીંયા માળિયા માર્કેટિંગ યાર્ડ મુકામે યોજાયું. એક ઐતિહાસિક ઘટના છે જે મોદી સાહેબે ઉલ્લેખ કર્યો કે ન ભૂતોના ભવિષ્યથી લગભગ 5000 જગ્યાએ એકી સાથે યુવાનોને સંબોધન કરવું એ લગભગ વિશ્વની પ્રથમ ઘટના બની. ત્યારે એમને હાકલ કરી યુવાનોને અને આ દેશની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની યુવાનોને સમર્પિત છે, ત્યારે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર યુવાનો ભારતીય જનતા પાર્ટીને સાથે રહી, પડખે રહી અને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલનું સપનું છે કે હરેક લોકસભા 5 લાખ મતથી જીતવી છે, એનું રણસિંગું આજે આ માળિયાની ધરતી ઉપરથી ફૂંકી દેવામાં આવ્યું છે. ધન્યવાદ.